દરબાર હોલ મ્યુઝિયમ. ઓકે, આ હતું બાર્ટન મ્યુઝિયમ. બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલું છે સાહેબ? યાદ રાખીશું, ભાવનગરની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ આવે છે દરબાર હોલ મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. ક્યાં? જુનાગઢની અંદર. તો જુનાગઢના સુંદર જૂના મહેલમાં બનેલું દરબાર હોલ મ્યુઝિયમ ગુજરાતના શ્રેષ્ઠ સંગ્રહાલયોમાંનું એક છે. કારણ કે તે જુનાગઢના શાસકોના ખજાનાનો સમાવેશ કરે છે, એમને સાચવે છે. દરબાર હોલ જુનાગઢના ભૂતપૂર્વ નવાબો માટે એક દરબાર હતો અને બાદમાં જુનાગઢ મહારાજાઓની સંપત્તિને સાચવવા માટે એક સંગ્રહાલયની અંદર રૂપાંતરિત કરવામાં આવે. પહેલા રાજાઓ મહારાજાઓનો દરબાર હતો, દરબાર ભરાતો હતો, અને એના પછી એમની જે વસ્તુઓ છે એને સંગ્રહ કરવા માટે આ એક મ્યુઝિયમનું એક રૂપાંતરિત કરવામાં આવ્યું છે. દરબાર હોલ મ્યુઝિયમમાં લગભગ 2900 કલાકૃતિઓ, ચિત્ર ગેલેરીઓ, પાલકી રૂમ, કાપડ અને કોસ્ટ્યુમ ગેલેરી, શસ્ત્રો ગેલેરી વગેરેનું પ્રદર્શન કરતી વિવિધ ગેલેરીઓ છે. પિક્ચર ગેલેરીમાં છેલ્લા નવાબના તેના અસંખ્ય કૂતરા સાથેના ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ્સનો મોટો સંગ્રહ છે. આ ખાસ યાદ રાખીશું. આ હાઇલાઇટ વસ્તુ છે, આ યાદ રાખી લો કે આની જે પિક્ચર ગેલેરી છે આની અંદર, એમાં છેલ્લા નવાબના એમના સાથેના કૂતરા સાથેના અસંખ્ય ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ્સ, એ મોટો સંગ્રહ આની અંદર કરવામાં આવેલો છે. એના પછી આગળ વાત કરીએ, જુનાગઢના 22 વર્ષના નવાબોના દરબાર હોલમાં શાહી રાચરચિલ્લું, પછી ચાંદીની રાજગાદી, ચાંદીની ખુરશી, ગાલીચા, ઝુમ્મરો, અરીસા, તૈલચિત્રો, ફોટોગ્રાફ્સ, પછી પાલખીઓ, શસ્ત્રો, બખ્તર, હથિયારો, ઘરેણા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં જે પણ રાજાઓ થઈ ગયા તો એમની કિંમતી વસ્તુઓનો સંગ્રહ સ્થાન એટલે આ દરબાર હોલ મ્યુઝિયમ, જે ક્યાં આવેલું છે? જુનાગઢની અંદર આવેલું છે. પહેલી લાઈન યાદ રાખી લો, દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મગજમાં ઉતારી દો, જુનાગઢમાં આવેલું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.